ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી રામ બધાને. હવે થઈ ગયો તૈયાર. હવે જઈએ નાસ્તો કરવા. ખુશીએ નાસ્તો તૈયાર કરી નાખ્યો છે. નાસ્તામાં છે લીલી ચટણી, રોટલી, પાપડી, ખાખરા, કેરીનું અથાણું અને ચા. હવે શાંતિથી નાસ્તો કરી લઈએ અને નીકળી જઈએ દુકાન જવા. દુકાન પહોંચી ગયા છીએ મિત્રો. મંદિરમાં દર્શન કરી પગે લાગીએ. આ છે આપણી બ્રાઇડલ ચોલીની દુકાન, જ્યાં બ્રાઇડલ ચોલી, સાઇડર ચોલી, ડ્રેસ ભાડે તથા વેચાણથી મળે છે. શ્યામભાઈ પણ આવી ગયા છે. એમનું કામ કરે છે લેપટોપમાં. આ છે ફેનિલભાઈ, જે ઓર્ડર રેડી કરે છે. શુભમભાઈને આજે કોલેજ રજા છે જગન્નાથજીની રથયાત્રાના લીધે. સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જગન્નાથજીની રથયાત્રામાં હાજરી આપવાના છે. હવે થોડો ટાઈમમાં જ મુખ્યમંત્રી આવી જશે. ટાઈટ સિક્યુરિટી થઈ ગઈ છે. મુખ્યમંત્રીનો કાફલો આવી ગયો છે. ભૂપેન્દ્રભાઈની કાર મંદિરની અંદર ગઈ છે. ચાલો આપણે જઈએ મુખ્યમંત્રીની પાસે. પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. ભક્તોનું માનો મહેરામણ બહુ છે. થોડો ટાઈમમાં જ જગન્નાથજી નગર ચર્ચાએ નીકળી જશે. તમે જોતા રહેજો. હવે આ રથયાત્રા ક્યાં ક્યાં જશે તે તમને કહું. સ્વામિનારાયણ મંદિરથી સુભાષ ચોક, ત્યાંથી એસબી કાપડિયા, સત્તાધાર 4 રસ્તા, ભુયંગદેવ 4 રસ્તા, વિવેકાનંદ સર્કલ, ત્યાંથી સરદાર ચોક, ત્યાંથી માનવ મંદિર ને ત્યાંથી સ્વામિનારાયણ મંદિર રિટર્ન થશે. જગન્નાથજી નગર ચર્ચાએ નીકળી ગયા છે. હવે આપણે પણ રથયાત્રામાં જોડાઈ જઈએ. જગન્નાથજીનો રથ ખેંચવાનો આપણને પણ લાવો મળી ગયો હતો, તો મેં પણ રથને ખેંચ્યો. બહુ ધક્કામુક્કી હતી, પણ લાભ તો લેવો જ પડે. ડીજે પણ હતું, જેમાં ભક્તિના ગીતો વાગતા હતા, જેમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ મન મૂકીને નાચ્યા અને મોજ કરી. રથયાત્રામાં દેશભક્તિ પણ જોવા મળી. ઓપરેશન સિંદૂરનો રથ પણ ત્યાં હાજર હતો, જે રિપ્રેઝેન્ટ કરતું હતું કે જે આપણે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો. રસ્તામાં બધાએ ભક્તો માટે અને રથયાત્રા માટે જેનાથી જે સેવા થાય તે કરતા હતા. શણગાર જ્વેલર્સ તરફથી રથયાત્રામાં કેન્ડી વિતરણ કરેલ. ગરમી બહુ હતી, બહુ બધાએ ખાધી. સંતોના રથમાંથી ચોકલેટનો પ્રસાદનો વરસાદ થતો હતો. જે રથમાં એટલી ચોકલેટ હતી કે ખૂટતી જ નહોતી. ભક્તો દ્વારા સંતોના વધામણા પણ થતા હતા રથયાત્રામાં. અને આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતના બધા ભક્તોમાં બહુ ઉત્સાહ હતો. સંતો પોતાના આંગણે આવતા હતા. એનો ગરમી એટલી હતી કે ભૂક્કા કાઢી નાખે એવી હતી. એમાં ભક્તો દ્વારા જ્યુસ વિતરણ ચાલુ ને ચાલુ જ હતા. આ છે આપણી સ્વચ્છતા ટીમ, જેમના જેટલા વખાણ કરો એટલા ઓછા. ચોકલેટનું એક કાગળ પણ ના રહેવા દીધું. રથયાત્રામાં સૌથી છેલ્લે પણ દિલ જીતી લે એવું કામ. તમે જુઓ, આવડી મોટી રથયાત્રા, બધી જગ્યાએ નાસ્તા પાણી જ્યુસના સ્ટોલ હતા, પણ એક પણ કાગળ ના રહેવા દીધું. હવે જગન્નાથજી નગર ચર્ચાએથી આવી ગયા છે ઘરે. સંતો અને ભક્તો આરતી કરશે. છેલ્લે ગુરુકુલ ભોજન પ્રસાદ પણ રાખેલ છે. હજી તમે જોઈ શકો છો ભક્તોનો મહેરામણ. હવે હું અને ખુશી નીકળી ગયા છીએ ઘરે. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ બધાને. મળીએ આપણે આવતીકાલના નવા વ્લોગમાં. ટુ બી કન્ટિન્યુ. થેન્ક યુ.